નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નવસારીના ટાઉન હોલ ખાતે યોજાયેલા એસેસમેન્ટ કેમ્પમાં દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કેમ્પની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને કેમ્પની સમગ્ર કામગીરી અંગે માહિતી આપી હતી। લાભાર્થીઓના રજિસ્ટ્રેશનથી લઈને એસેસમેન્ટ પ્રક્રિયા તેમજ જરૂરી વ્યવસ્થાઓ અંગે મંત્રીને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી। એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને જ્યારે રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો મળી રહે તે માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે। દિવ્યાંગજનો માટે દિવ્યાંગ પ્રમાણપત્ર અથવા યુડીઆઈડી કાર્ડ, આવકનો દાખલો, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ, આવકનો દાખલો અને મોબાઈલ નંબરના આધારે કામગીરી કરવામાં આવી રહી છે। કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનો સુધી પહોંચે તે દિશામાં કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने नवसारी विजिटની શક્યતાઓ વચ્ચે એમને આવકાર આપવા માટે, એમનું સ્વાગત આપવા માટે કેન્દ્ર સરકારની તમામ સ્કીમોનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે એના માટે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા કલેક્ટર અને ડીડીઓસી દ્વારા અહીં દિવ્યાંગ ભાઈ બહેનોને અને સિનિયર સિટીઝનને એમના જીવનમાં મદરૂપ થાય, જીવન જીવવામાં સરળતા રહે એ પ્રકારની જે વસ્તુઓ સાધનો આપવા માટેનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે, તાલુકા વાઇઝ રાખવામાં આવ્યો છે। હમણાં સુધીમાં લગભગ બંને મળીને 5,000, એમાં 1,000થી 1,100 જેટલા દિવ્યાંગો છે, બાકીના સિનિયર સિટીઝન એની નોંધણી થઈ છે। દિવ્યાંગ ભાઈ બહેનોને અગર એની પાસે સર્ટિફિકેટ ના હોય તો એની પણ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા રાખવામાં આવી છે।